દાળ ભાત શાક રોટલી અમારા જીયાસભાઈ ને એના મધુબારે ખાવું છું મધુબા આવી ગયા ને એટલે હવે એને ખાવાનું ભાવશે ફેમિલી કેમ છો બધા મજામાં આવ્યું કે મજામાં જશો મારી ન્યૂ બ્લોગમાં તમારા બધાને વેલકમ છે બધાને ગુડ મોર્નિંગ જય માં મોગલ અત્યારના જો 9:30 વાગ્યા છે અને જો હું મસ્ત તૈયાર થઈ ગઈ પણ તમને એક વાત કહું નાવાનું બાકી છે કેમ કે પાણીનો વારો હતો કાલના કપડાને એવું બધું લાટ હતું તો કપડાને એવું ધોતી હતી અને પાણીનો વારો એટલે કામ તો વધી જાય બધું ધોવાનું ના હતું તો એમાં 9:30 થઈ ગયા પણ અત્યારે મંડપ મુહૂર્ત છે અહીંયા તો મારે જવાનું છે મંડપ મુહૂર્તમાં તમે નાવાનું રહી તો મોડું થઈ જાય ગોરદાદા આવી ગયા છે તો હાલો હું ફટાફટ જાઉં અને જીયાસભાઈ તો અમારે જો આરામ ફરમાવે છે મસ્ત મજાના સૂતા છે જો કેવા આલિશાન એને અહીંયા છે ને મવા તો બહુ મજા આવે એમ કે મમ્મી મારે અહીંયા જ સુરત નથી જાવ એવું કહે છે પણ આમ જો નાયા વગરની તૈયાર થઈ ગઈ છું સાડી વાડી પહેરીને જો કેમ સારું હાલો હવે હું અત્યારે સાવ મોડું થાય છે ગોરદાદા આવી ગયા છે મહેમાન ચા પીવા આવી જજો અમારે ઋતિકભાઈ ચા બનાવે છે જો કોને બનાવી એ ચા ઋતિક એને જ બનાવેલી મહેમાને બનાવેલી છે માંડો નાખી દીધો છે મંડપ મુહૂર્ત હતું પૂરું થઈ ગયું છે હવે જો બધા સાવન તૈયારી મસ્ત તૈયાર થઈ ગયા છે કેવી મસ્ત હાડી પહેરી છે જો ઓકે જો આપણો લુક મસ્ત લાગે હાડી જો હું રોજ પહેરું નહીં એટલે ક્યારેક પહેરું એટલે મસ્ત લાગે હાલો હવે જશે જમણવાર અમારે જમવા જવું છે મોડું થાય છે પણ ત્યાં જઈને મળી જમી આવી જશે ગાડી વાળા કોઈ છે નહીં અમારે હાલી તો જવું નથી ફોન કર્યો છે આશીષભાઈ ને લેવા આવે છે પણ અત્યારે અમે ક્યાં પગ્યા કહો જો પુતળે પગ્યા છીએ તો થોડી વાડી આવી છે તો સારું વાગે તો ફટાફટ પોગી ગયા હવે જમવાનું શરૂ થયું કે નથી કઈ ખબર છે થઈ ગયું છે શરૂ જો જે છે તો જમવાનું શરૂ કરી દીધું છે બૈરા બધા બેઠા છે જો હા અમારા ભાઈ શું કે અમને લઈ લેજો એમ ભૂખ લાગી છે બહુ પણ ટ્રાફિક કેટલું બધું છે તો બહુ ટ્રાફિક છે ને તો થોડી વાર રહી જમવા જાવ છે દાળ ભાત શાક રોટલી અમારા જીયાસભાઈ ને એના મધુબારે ખાવું છું મધુબા આવી ગયા ને એટલે હવે એને ખાવાનું ભાવશે જમી લીધું ને હવે છે ને અમે અમારા ઢીંગુબેન ને રમાડવા આવ્યા છીએ એના મામાના ઘરે છે કે નહીં રોકાણેલા રમાડવા આવ્યા છે ક્યાં જીયાસભાઈ હેલો જરાય વાડી હતી ને જમવાનું ને પાસે છે ઘર એટલે હાલીને પોગી ગયા હા જો એ બેનબા આ અમારા સબસ્ક્રાઈબર છે નાના હે એ ભાઈ મારા ભત્રીજી છે સબસ્ક્રાઈબર તો એ વિડીયો હે જીયા રમાડો આવ્યો ફોન જોવા જો રહ્યા ગયો હા હાલે જીયાસભાઈ દીદી ને હિસકો નાખવા મળ્યા તો પૂજ જા કે જીયાસ ઈગુ પૂજ જા હિસકો નાખ્યો ને તા દીદી નો
હે જ્યાં તારા રેવું ઈસકો નાખવા ભણવા કોણ જાય કે તો ભણવા કોણ જાય ક્યાં નાવડતા મારા મમ્મીના ઘરે હવે ઘરે જવાનું છે આ લેવા આવ્યા છે અત્યારે ગોતીડામ જવાનું છે તમારા બા બે બેઠા છે કાકીની બધા મિતાંશી બેન આઈસ્ક્રીમ ખાય છે પણ દેતા ના કોઈ નહીં લાય તો થોડુંક લાય 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 જો આ લગન માયા બેન લગન કરીને આવ્યા કપડા ધોયા જો માયું લગનમાં ન જવાય એટલું બધું કામ વધી જાય આમ જોઈ કા સવાર દીની કપડામાં છે કા ધોયા રાખો બીજું હું ધોવાય તો જા પણ ઇસ્ત્રી થાય ને હંકેલા હે મેગી ખાવી છે બોલો જો મેગી બનાવું છું હાલો બની ગઈ છે જીયાસભાઈને જમવાનું નથી ખાવું બોલો આવું છે કામ જીયાસભાઈને મેગી યાદ આવી ગઈ તો પછી બનાવવી પડે હાલો આવી જાઓ મેગી હાલો જીયાસભાઈ ખાયગા જો પૂરો થઈ ગયો થોડો જમવાનું હતું જમીન પછી ગીત ગાવાના હતા ગીત ગાઈ લીધા છે જો કે જે બધા ગાય છે પણ અમારે જવું છે પાયલબેનના ઘરે તો અમે જઈશ જો ગીત તો બધા ગાય છે જો બધા બેઠા છે શેઠ અમારે બુલેટ કાઢી છે હાલો ફ્રેન્ડ જો ઘરે પહોંચી ગયા છે પાયલબેનના ઘરે ગયા હતા હવે આજનો બ્લોગ એન્ડ કરશું કેવો લાગ્યો છે કોમેન્ટમાં કહેજો સવારમાં સાંજમાં જવાનું છે તો વહેલા તૈયાર થવાનું છે સાગવાનું છે ઓલરેડી 12 વાગી ગયા સારું હાલો નવું મળશું કાલના નવા બ્લોગ સાથે બાય બાય ગુડ નાઇટ મોર વિડીયો જોવા માટે લાઈક શેર સબસ્ક્રાઈબ મળશું કાલના નવા બ્લોગ સાથે